હેલો ગાઈઝ, તમારું કાવ્યાનિક મિની વ્લોગની અંદર સ્વાગત છે. અને આજે છે શીતળા સાતમ. તો અત્યારે વાગવામાં થયા છે 5 અને બારે તો બહુ જ બધું અંધારું છે, કારણ કે હજી તો 5 જ વાગ્યા છે. તો અત્યારે હવે થોડું ઘણું આપણે ઉપરનું કામ કરીશું, પછી જઈશું નીચે પૂજા માટે. તો અત્યારે જો મારે છે સાતમ, તો મેં મસ્ત સાડી પહેરીને હું થઈ ગઈ છું રેડી. તો હવે આપણે પહેલાં તો આપણું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરીએ. તો પહેલાં મારું તો હંમેશા માટે મોર્નિંગ રૂટીન ઠંડુ માટલાનું 1 ગ્લાસ પાણી સાથે જ થાય છે. તો પહેલાં તો આપણે નિરાતે પાણી પી લઈએ અને પછી બીજું કામ કરીએ. તો પાણી થઈ ગયું હતું કમ્પ્લીટ. અને પછી તમે જોઈ શકો છો અત્યારે કાલે હતી રાંધણછટ, તો અમે અત્યારે રાંધણછટ માટે બનાવી હતી બિસ્કિટ પૂરી અને થોડો એવો પાક બનાવ્યો હતો. તો તમે શું બનાવ્યું જરા કમેન્ટ કરી દેજો. અને પછી આપણે છે ને બધી જ બારી ખોલી નાખી, કારણ કે બારે ઠંડી ઠંડી મસ્ત વાતાવરણ હતું, તો હવા બધી અવર જવર થઈ જાય. તો બધી જ બારી ખોલી નાખીએ અને પછી આપણે પહેલાં તો પૂજા કરીશું, પછી બીજું કામ કરીશું. તો મસ્ત બધી બારી ખોલી નાખી છે અને મેં કરી લીધી છે પૂજા. અને એટલી વારમાં જ મસ્ત મજાનું અંજવાળું થઈ ગયું હતું અને વાતાવરણ પણ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું હતું. તો ચલો હવે આપણે કુલેર કરી અને શીતળા માતાજીની પણ પૂજા કરી લઈએ. તો અત્યારે કુલેર કરવા માટે મેં લઈ લીધો છે ઝીણો લોટ, અને એની અંદર આપણે નાખી દેવાનો છે ગોળ અને ઘી એડ કરી અને પછી આપણે એને બરાબર રીતે મિક્સ કરવાનું. અને એકદમ આમ મિક્સ થઈ જાય લોટ, ગોળ, ઘી બધું જ, એટલે પછી આપણે એને કુલેર થઈ જાય છે આપણી રેડી પ્રસાદીની. તો કુલેર રેડી થઈ ગઈ છે. અને પછી આપણે નાગલા, ઝાર, કંકુ અને બધું જ લઈ અને આપણે હવે કરી આવી નીચે પૂજા. તો હવે હું પહેલાં પૂજા કરી આવું, પછી મળીએ. તો પૂજા કરીને ઉપર આવી ત્યાં વાગી ગયા હતા 7:45 અને કપડાંને એવું તો મેં પહેલાં જ ધોઈ નાખ્યું હતું અને બાકી બધું કામ કરી નાખ્યું. તો હવે આપણે નાસ્તો થોડો ઘણો કરી લઈએ અને પછી જ નીચે જઈએ, કારણ કે નીચે શીતળા માતાજીનું મંદિર છે, તો ત્યાં બધા પૂજા કરવા આવતા હશે. તો મેં નાસ્તો કરી લીધો. એટલી વારમાં વેદુભાઈ પણ ઉઠી ગયા, તો એને પણ રેડી મસ્ત કરી દીધો. તો હવે હું નીચે આવી ગઈ શીતળા માતાજીના મંદિરે. તો અહીંયા તો બહુ બધું ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. અને હું કરાવતી વાર્તા અને મમ્મી ત્યાં પૂજા કરાવતા હતા. તો અત્યારે તમે જોઈ શકો છો હું કરાવું છું વાર્તા. તો અને મમ્મી કરાવે છે પૂજા. અને ટ્રાફિક બારે બહુ જ છે, કારણ કે અત્યારે બધા જ પૂજા કરવા માટે શીતળા માતાજીની દર્શન માટે આવ્યા છે. તો સારું, ચાલો હવે હું આવી ગઈ બધી જ પૂજા કરીને ઉપર. અને પછી તમે જોઈ શકો છો મસ્ત મજાનો શીતળા માતાજીનો થાળ આવી ગયો છે, જે હોય છે ઠંડુ ખાવાનું. જે લોકો સાતમ રહ્યા હોય, જેટલાને ખબર હોય કે શું કામે ઠંડુ ખાવાનું હોય છે, તો એ જરા કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. બાય.